નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વેરાવળ શહેરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું ભવ્ય અભિવાદન. ભાજપ કાર્યકરો અને સમર્થકોએ ટાવર ચોક ખાતે આતિશબાજી યોજી પુષ્પવર્ષા સાથે રાજેશ ચુડાસમાનું અભિવાદન. ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર સાથે રાજેશ ચુડાસમાએ ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો. રાજેશ ચુડાસમાનો હુંકાર, પ્રતિસ્પર્ધીના પડકારને પરિશ્રમ થકી વિજય બનીશું. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે ત્રીજી વાર ભાજપનો ભગવો લહેરાશે. શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો અને મહિલા મોરચા દ્વારા ભવ્ય અભિવાદન. ભાજપ કાર્યકરોમાં જામ્યો ચૂંટણીનો માહોલ. AHTU ભરૂચ સક્રિય બની મસાજ સ્પાની આડમાં ચાલતા કૂટનખાનાનું ચલાવતા મહિલા સહિત અન્ય 4 ઇસમોને ઝડપી લીધા છે. ભરૂચ પોલીસની AHTUની ટીમ ઘણા મહિના બાદ સક્રિય બની શહેરમાં ચાલતા સ્પા મસાજ સેન્ટર પર દરોડા પાડવામાં સફળ રહી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR ચૌધરી નાઓએ AHTU સ્ટાફની ટીમ બનાવી કાર્યરત કરેલ અને સ્ટાફ દ્વારા પોતાના બાતમીદારોને એક્ટિવ કરવામાં આવેલ છે. તે દરમિયાન AHTU ભરૂચના જાબાઝ ASI કનકસિંહ શાંતિલાલને બાતમી મળી હતી કે ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ શાઇન સ્પા દુકાન નંબર 232/233 બીજો માળ, સિલ્વર સ્ક્વેર શોપિંગ, HDFC બેંકની સામે લિંક રોડમાં મસાજ સ્પાની યાર્ડમાં બહારથી છોકરીઓ મંગાવી કૂટનખાનું ચલાવવામાં આવે છે. જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું જણાઈ આવતા આ દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલા થાઇલેન્ડની 2 યુવતીઓ તથા સાઇન સ્પા નામની દુકાનમાં દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક કવિતાબેન ડોટર ઓફ અરુણકુમાર ડે તથા સ્પામાં કામ કરતા ઈસમ નામે કરણ સન ઓફ અશોકભાઈ ઠાકોર તથા અન્ય ગ્રાહકો પ્રજ્ઞેશ સન ઓફ ઈશ્વરભાઈ પટેલ તથા કુણાલ ચંદુભાઈ પટેલ તથા હિત્તલકુમાર સન ઓફ દેવેન્દ્રભાઈ પટેલ નાઓના ગ્રાહકો તરીકે હાજર મળી આવતા પકડાઈ જતા તેઓ વિરુદ્ધ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જાડેશ્વર રોડ પર લેમન સ્પામાં મસાજની આડમાં ચાલતા કૂટનખાનાને પકડી પાડતી ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ. ભરૂચ જિલ્લામાં GIDCને કારણ પરપ્રાંતિ લોકોની વસ્તી વધારે જતા શહેરમાં મસાજની આડમાં ચાલતા દેહ વેપાર ધમધમી રહ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર ભરૂચ પોલીસ સતર્ક બનતા ભરૂચમાંથી 3 જેટલા ગેરકાયદેસર દેહ વેપારની હાટડી પણ દરોડા પાડવામાં આવ્યા છે. ભરૂચ શહેરમાં બીજા દિવસે વધુ 2 કૂટનખાનાને પકડી પોલીસે આરોપીની જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તારીખ 28/3/2024ના રોજ સાંજના ટાઈમે જાડેશ્વર રોડ પર આવેલા આઇનોક્સ સિનેમાની સામે સાઈડ આવેલ અક્ષરકુંજ પ્લાઝા બીજા માળે આવેલા લેમન સ્પામાં બહારના રાજ્યોમાંથી છોકરીઓ પુખ્ત ઉંમરની મંગાવી કૂટનખાનું ચાલે છે. જે બાતમીની હકીકત પોલીસે તે અંગે ખરાઈ કરવા અંગે ₹500ના દરની કુલ 6 ચલની નોટો મળી કુલ ₹3000 આપીને ડમી ગ્રાહક તૈયાર કરી તેને બાતમીવાળા લેમન સ્પામાં મોકલી પંચો તથા પોલીસ સ્ટાફની ટીમ સાથે લેમન સ્પાવાળી જગ્યાએ રેડ કરતા લેમન સ્પાના માલિક અલ્પેશ ઈશ્વરભાઈ પટેલ ઉંમર વર્ષ 40 રહેઠાણ અક્ષરકુંજ રેસિડેન્સી પ્લાઝામાં બીજા માળે તુલસીધામ ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ સ્પાની યાર્ડમાં કૂટનખાનું ચાલતું હોવાનું ઝડપાઈ ગયેલ છે. જેમાં લેમન સ્પાના એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક છોકરી કઢગી હાલતમાં મળી આવી જ્યારે આ સિવાય અન્ય એક રૂમમાં એક ગ્રાહક બીજી છોકરી સાથે કઢંગી હાલતમાં મળી આવેલ છે. જેમાં ડમી ગ્રાહક તથા અન્ય ગ્રાહકે સ્પા માલિકને રિસેપ્શન પર આપેલા ₹1500 તથા ડમી ગ્રાહકે તેની સાથે કઢંગી હાલતમાં મળી આવેલ મહિલાને આપેલ ₹2000 મળીને કુલ ₹3500 તથા બંને રૂમમાંથી મેન ફોર્સ રખેલ 6 જેટલા કોન્ડોમો મળી આવેલ છે. આમ લેમન સ્પાના માલિક અલ્પેશ ઈશ્વરભાઈ પટેલ ઉંમર વર્ષ 40 રહેઠાણ અક્ષરકુંજ રેસિડેન્સી પ્લાઝામાં
બીજા માળે તુલસીધામ ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ નાવને પોતાના આર્થિક ફાયદા માટે લેમન સ્પામાં જુદા જુદા સ્પા રાજ્યોમાંથી છોકરીઓ બોલાવી ગ્રાહક દીઠ 50% રકમ પોતે મેળવી 50% રકમ સ્પાની આડમાં 6 છોકરીઓને આપી કૂટણખાનું ચલાવતા હતા તથા રેડ દરમિયાન પકડાયેલ અન્ય ગ્રાહક કિશોર નાનુભાઈ કવા રહેઠાણ મકાન નંબર B/55 કવિતા ધામ સોસાયટી જાડેશ્વર ભરૂચ રેડ દરમિયાન છોકરી સાથે કઢંગી હાલતમાં મળી આવેલ હોય તેઓ વિરુદ્ધ ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે રસૂલ ચીની ચાલીમાં રહેતા શિક્ષક પર ટોળાનો તલવારથી હિંસક હુમલો. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રસૂલજીની ચાલમાં રહેતા શિક્ષક પર તારીખ 26ના રોજ રાતના 11 વાગ્યે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેમને તાત્કાલિક વડોદરા શહેરના SSG હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત ખૂબ ગંભીર હોવાના કારણે તેઓને પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર લેવી પડી હતી જ્યારે હુમલાખોરો સામે ફતેગંજ પોલીસ સ્ટેશને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પણ ફરિયાદી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. માત્ર એક જ હુમલાખોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પણ બીજા હુમલા કરનાર બિંદાસ ફરી રહ્યા છે તેવી જાણકારી અમારા મારફતે તેઓ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે તેઓ સાથે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે ઈશાની નમાઝ અદા કરીને હું મારા ઘરે પહોંચી સોફા પર આરામ કરતો હતો તે સમયે રાતના 11 કલાકે 10 થી 15 લોકોનું ટોળું અચાનક ઘરે ઘસી આવ્યું હતું અને મારી પર તલવાર અને ધારાઓથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મને માથાના ભાગે, હાથના ભાગે તેમજ જાંઘના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી જેમાં હું 3 થી 4 હુમલાખોરોને ઓળખતો હતો. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમાં સલમાન અબરાર પઠાણ અબરાર, મુનશી ખાન પઠાણ રહેઠાણ ગોરવા, ઝુલ્ફકાર ઉર્ફે પતિયાલી આસપાક પઠાણ અને ઇસ્તકાર આસપાક પઠાણ મારી સાથે તકરાર કરી હતી જે મેં ફતેગંજ પોલીસ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી પણ હજુ સુધી બીજા આરોપીઓ ખુલાસ કરી રહ્યા છે પણ પોલીસ સ્ટેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. मैं जावेद पठान, ये मेरे बड़े भाई आसिफ अली खान पठान है. 2 दिन पहले 26 मार्च 2024 के दिन रात को 11 साढ़े 11 बजे के आसपास इनके घर पे कुछ 12 से 15 लुक्खे टाइप के लोग घर में आके घुस गए और मेरे भाई को बहुत ही बुरी तरीके से तलवार, चाकू, गुप्ती हथियारों से हमला किया. इनके सर पे काफ़ी चोट आई हुई है. हम उसके बाद इनको हॉस्पिटल लेके गए. हॉस्पिटल ले जाने के बाद आज 3 दिन हो गए हैं. हमने पुलिस स्टेशन में FIR दर्ज भी की है. 307 कलम भी लगी है उन लोगों के ऊपर, लेकिन पुलिस अभी तक कोई एक्शन नहीं ले रही है. 5 नाम हैं जिसमें से एक को ही लेके आए वो जुल्फकार को, बाकी के 4 नाम शमशाद, अबरार, सलमान और इस्तकार ये अभी भी लापता हैं, फरार हैं. पुलिस कोई एक्शन नहीं ले रही है इस बारे में और ना ही कोई एक्टिविटी कर रही है अभी तक. फतेहगंज पुलिस स्टेशन में हम लोगों ने फरियाद की हुई है. हमारी अपील है कि हम इंसाफ मिलना चाहिए. मेरे भाई को जितनी गंभीर तरीके से इनके ऊपर हादसा हुआ है उसका हमें इंसाफ चाहिए. हम प्रशासन से यही उम्मीद करते हैं कि हमको जल्द से जल्द इंसाफ मिले. घटना किस कारण से हुई वो आपको पता है? घटना इसका कोई रीज़न ही नहीं था सर. पता ही नहीं उन लोगों ने किस चीज़ का दुश्मनी निकाली है मेरे भाई के साथ. मेरे भाई पैसे से टीचर हैं. ये कोई दुश्मनी है ही नहीं इनकी भाई की. मेरा नाम आसिफ अली खान है और मैं पेशे से शिक्षक हूँ. 2 दिन पहले रात को तारीख कितनी थी? 26 तारीख थी. रोज़ा खोलने के बाद मैं घर पर आया, फिर नमाज पढ़ के आके घर पे बैठा था और खाना भी नहीं खाया था. बैठने के बाद मैं थोड़ा आराम करने के लिए लेट गया सोफे पे. रोजे की वजह से थकान ज़्यादा थी और मैं लेट गया और फिर मेरे घर पर टोला आ गया बहुत
और मुझे समझ पड़ते ही उससे पहले ही उन्होंने मुझ पर हमला कर दिया। तलवार सर पर मारी तो तलवार के 3 घाव सर पर हैं और पूरा सर फटा हुआ है, और एक इधर जांघ पर मारी, वो जांघ भी पूरी फट गई है, बहुत सारे टांके आए हैं और मैं बोल भी नहीं पा रहा था। इतने मारने के बाद मैं बेहोश हो गया और मेरा हाथ फ्रैक्चर है, ये अंगूठा ये भी फ्रैक्चर है। और मैंने बोला क्या हुआ भाई, कौन हो? फिर उसमें 4-5 की शक्ल मैं जानता था, एक सलमान खान, अबरार खान और दूसरा उसका पिता अबरार खान, मुंशी खान, और तीसरा उसका भाई शमशाद खान, मुंशी खान, और चौथा जुल्फ़कार उर्फ पटियाला, अशफाक खान, पांचवा उसका भाई इफ्तिकार अशफाक खान, और पीछे बहुत सारे लोग थे। मैं जितना हो सका उतना बचा, लेकिन मेरे हाथ में कुछ था नहीं, इसलिए मैं बच नहीं पाया, मेरा हाथ उसमें टूट गया और मैं बेहोश हो गया। और मेरी छोकरी घर पर थी, वो भी रोने लगी, रो रो कर उनका बुरा हाल हो गया, वो रात भर रोती रही। फिर मुझे मालूम नहीं, मैं गिर गया, फिर मुझे कहाँ ले गए। मेरे भाई लोग आए, भाई बाजू में ही थे, जावेद, वो घर से आए तो मुझे उठाकर दवाखाने ले गए। फिर वहाँ पर सर में जो भी ट्रीटमेंट करना था, टाँके वगैरह वो लिए। वहाँ पर मेरी हालत और भी ज़्यादा ख़राब हो गई। उसके बाद मुझे प्राइवेट हॉस्पिटल, श्रीजी हॉस्पिटल, शानी जकात नगर, उस पर ले आए और अभी मैं बोलने के काबिल नहीं हूँ, फिर भी मैं बोल रहा हूँ। सर में बहुत घुमनी जैसी हो रही है और दर्द हो रहा है, पूरा सर टाँकों से फटा हुआ है। और इसमें जो पटियाला है वो बहुत ही गुनहगार, और वो है उसके यहाँ घर पर तलवार वगैरह वो रहती, लुक्खा जैसा टाइप का है लड़का, रिक्शा चलाता है, दारू का धंधा करता है वगैरह, ये सब है। और मैं पेशे से शिक्षक हूँ, मुझे सिर्फ इतना है, अपने बाली बच्चों को पाल रहा हूँ और बस। આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચાંદોદ જીઆરડી યુનિટના જવાનોની 1 દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ। આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કોઈ ત્રુટિ ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે। ત્યારે ચૂંટણીમાં ગ્રામ રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બૂથો પર ફરજ બજાવતા હોય। ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવી, ચૂંટણીલક્ષી ફરજ બજાવવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની 1 દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જીએસ ભાવસાર, જિલ્લા માનદ અધિકારી हेमंत पाठक, सेना नायक शैलेष भट्ट, क्लार्क प्रफुल्ल वसावा खास उपस्थित रह्या हता अने जवानोने मार्गदर्शन पूरुं पाडवामां आव्युं हतुं। उल्लेखनीय छे के आगामी लोकसभानी चूंटणीमां चांदोद जीआरडी युनिटना 164 जेटला महिला पुरुष जवानो अलग अलग केन्द्रों पर फरज बजावशे। जी आगामी 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ આજરોજ ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ 1 દિવસીય યોજવામાં આવ્યો હતો, જેમાં ફરજ પર જનાર તમામ મારા જીઆરડી જવાનના લુકઆઉટ કેવા પ્રકારનો હોવો જોઈએ
અચ્છા, એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ, એમનો કોના હુકમનું પાલન કરવું, એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય. બીજું કે ફરજ દરમિયાન તેઓએ તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની અંદર છોડવો નહીં. આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવ્યું. ભરૂચ બેઠક પર છોટુ વસાવા બીએપીના નેજા હેઠળ લડશે ચૂંટણી. પત્રકાર પરિષદ યોજી છોટુ વસાવાએ આપી હતી માહિતી. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કમળ સામે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરી છોટુ વસાવા બીએપી પાર્ટી લઈ ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે. ઇન્ડિયા ગઠબંધનમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે. ભાજપે 7મી ટર્મ માટે પણ 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર 35 વર્ષ સુધી એક પણ હથ્થું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બીએપીને લઈને આવ્યા છે. વાસના ગામેથી આજે છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી બીએપી ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો 2 દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી દીધી છે. મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું હતું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી છે, ટ્રાઇબલમાં ઘૂસી જઈએ, અમારી હાજરી પણ અહીં જ છે, અમે જગ્યા છોડવાના નથી, આદિવાસીના હકો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું. वो स्वयं तय करेंगे मुझे क्या करना, लेकिन हमारी जो सोच है उस सोच के आधार पे हम लोग कुछ 2 लाइन छोटू भाई के लिए बोलना चाहेंगे. उसको आप सभी लोग स्वीकार करेंगे ऐसा मुझे मानना है. आप सभी को जोहार. आदिवासी परंपरा में अपने से ज़्यादा उम्र के व्यक्ति को आदेश निर्देश निमंत्रण देना आदिवासी नैतिक मूल्यों में वर्जित है. आप समझे इस चीज़ को. ये मेरे से ज़्यादा उम्र में है तो मैं उनको दिशा निर्देश वगैरह नहीं दे सकता, निमंत्रण नहीं दे सकता, क्योंकि बाप को बेटा नहीं दे सकता. बेटा बाप बेटे को दे सकता निर्देशक. इसीलिए हम चाहते हैं छोटे दादा हमारे संरक्षक रहेंगे और संरक्षक हैं और बने रहेंगे. और हम चाहते हैं कि भारत आदिवासी पार्टी में भी छोटे दादा हमारे संरक्षक बने रहेंगे और रहेंगे. बना हम बनाना चाहते नहीं, ये बनने के लिए हम लोग इनको प्रेरित करते हैं. हम आप हमारे संरक्षक रहो. जय आदिवासी, जय आदिवासी. बाकी ये बात थी और हम लोग इतने सारे लोग आए हैं, आप सभी लोगों ने हमारा मान सम्मान किया. और બસ એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું. એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે. ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું. ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે. એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે. લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવાર આપની પાર્ટીમાંથી ઉભા રહેશે? બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર. જગ્યા છોડવાના નથી અમે. ટ્રાઇબલ એરિયા તો બધો જ લડશું, એનો કોઈ સવાલ છે નહીં. ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ઉભા? ગુજરાત લોકસભા હા ઉભા રાખશું ને અમે. શા માટે? સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26 માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પરામર્શ કરી. પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટી? બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી, સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ. આજે બી ઘૂસપેટ કરે જ છે અહીંયા આગળ. એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું. ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે
હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે. એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના. તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે ને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી. અમારા લોકો ભેગા થઈ જશે, એ શક્તિ અમારી આગળ કઈ છે નથી. ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી કરશે. હે, ભરૂચ બેઠક પર છોટુભાઈ મેં કહ્યું તો ખરું, કોઈ જગ્યા બાકી નથી મૂકવાના. કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે તમને. જ્યારે જ્યારે પણ ઇલેક્શન આવશે હા, ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આવતી છે અને સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય. તો આની પાછળનું કારણ છે? અમારું સંગઠન છે એટલા માટે આવે છે ને એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે ને અમને પકડશે, એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે. બહુ હિંમત કરતા નથી કોઈ. કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું, આમ આદમી પાર્ટી સાથે થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે. હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે, આદિવાસી જે પાર્ટી બની છે અમારી, એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે. છોટુભાઈ, હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ 2 આદિવાસી નેતાઓ સામે છે. હા, એ વિશે તમે શું કહેશો? એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલ્યા નથી. આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો. તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે? શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ. એવા માણસો, એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે. એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને. છોટુભાઈ, તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો છો. જો કરવી છે એ પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ? ચૈતર વસાવા વેચી ખાતા હોય બીજાને, તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાના છે? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો, એનો જન્મ તો તેમાં થયો છે ને. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે, એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે. એમાં જાય તો અમારે શું સમજવાનું છે? આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમે લડશું આ પાર્ટી દ્વારા, એટલે બધા ભેગા થવાના છે અમારા. છોટુભાઈ, શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? ના, અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી, જૂની વાત થઈ ગઈ છે. ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ? કહ્યું ને, 2 દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું. ચિત્તલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા 103મો નેત્રયજ્ઞ યોજાયો. ચિત્તલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ, ચિત્તલ સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અરવિંદભાઈ પુનાભાઈ નાડોદાના સહયોગથી 103મો નેત્ર નિદાન કેમ્પ અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિતભાઈ મહેતાના પ્રમુખ સ્થાને યોજાયું. સેવા યજ્ઞનું ઉદ્ઘાટન ખોડલધામના સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે દાતા પરિવારમાંથી ધીરુભાઈ પાનેલિયા સહિત સ્થાનિક અગ્રણી ઉપસ્થિત રહેલા. આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં રોહિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સારા કાર્યમાં સેવાનો ભાવ હોય તો જ 15 વર્ષથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન સફળતા સાથે થઈ રહ્યું છે. નેત્ર નિદાન કેમ્પમાં 140 દર્દીઓએ લાભ લીધો, જેમાંથી 40 દર્દીઓને રાજકોટના સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે નેત્રમણીના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવ્યા, તેમ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. નેત્ર છે અને 15 વર્ષથી આપણા નીતેશભાઈ કહ્યું કે 15 વર્ષથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને આ તો બહુ મોટી સંખ્યા છે. અત્યારે મેં જોયું ઘણા કેમ્પોમાં હું ગયો છું, પણ જ્યાં નિસ્વાર્થ ભાવે જ્યાં યજ્ઞ કરવાની જો એ નેમ લીધી હોય, સેવા કરવાના માધ્યમથી જે કોઈ કાર્ય થાય ને એ ઈશ્વરને ખૂબ પ્યારું હોય છે. રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિદ્યાભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે 103મો નેત્રદાન સંપન્ન થયો. જેમાં 140 દર્દીઓને તપાસવામાં આવ્યા, જે પૈકી 40 દર્દીને રાજકોટ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈ જવા.
રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા આજે ચિત્તલમાં અરવિંદભાઈ નાણોદરના સહયોગથી 103મો નેત્રદાન કેમ્પ સંપન્ન થયો, જેમાં 140 દર્દી તપાસવામાં આવ્યા, જેમાંથી 40 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ. છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મ જયંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા હાજરી આપી. સૂર્યવંશી દાળ પટ્ટા મંડળ દ્વારા તેઓના જીવન ચરિત્ર અને ઇતિહાસનું વર્ણન કરાશે. શોભાયાત્રા પૂર્વે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા, પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કાઉન્સિલર તેમજ આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિ ડૉક્ટર પ્રવીણ તોગડિયાનું સ્વાગત સન્માન કરાયું. छत्रपति शिवाजी महाराज ની अर्ध प्रतिमा ની आरती कराई. प्रवीण तोगड़ियाए संदेश पाठव्यो. हिंदुओं को सुरक्षा दी, इसलिए कहा गया यदि शिवाजी न होते तो सुन्नत होती सबकी, काशी की कला गई, मथुरा मस्जिद भई, और यह शिवाजी को पूरा देश नमन करता है और उनके साथ प्राण की बाजी लगाकर लड़ने वाले योद्धाओं को भी आज नमन करता है. સમસ્ત માછીમાર સમાજનો ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદર્શન. સમાજને ન્યાય મળે તે માટે રજૂઆત કરી. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચીને કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી, જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમારો પરિવારોની રોજગારી માટેની આલિયા બેટની જમીનની ફાળવણી દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે, જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદી પટમાં માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રેડિંગ ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલ બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમાર સમાજે ઉચ્ચારી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.